મેવાણી અને ક્રાંતિભાઈ ખરાડી પહોંચ્યા હતા। રબારી સમાજની વહારે પહોંચ્યા હતા। રાત્રે કરેલા ડિમોલેશન ઉપર જિગ્નેશ મેવાણીએ આકરા પ્રહારો કર્યા છે। ગરીબ હિન્દુઓના છાતી ઉપર આ બુલડોઝર રાત્રિમાં બુલડોઝર ચલાવ્યા છે। સુપ્રીમ કોર્ટના હુકમની આવેલના કરી છે। તંત્રએ જિગ્નેશ મેવાણીએ કહ્યું કે ગેનીબેને પણ ભાજપની સરકારને ઘેરતા પ્રહાર કર્યા હતા। અંબાજી મુકામે કાંતિભાઈ ખરાડી, જિગ્નેશભાઈ, હું લાલજીભાઈ, અમારા કોંગ્રેસના સૌ આગેવાનો જે કોરિડોર બનાવવા માટે કરીને ગુજરાત સરકારે જે વર્ષોથી અહીંના તમામ સમાજના લોકો, ગરીબ લોકો એ પોતાના પરસેવાની કમાણીએ મકાન બનાવીને નાના મોટા મકાન બનાવી નાના મોટા ધંધા રોજગાર સાથે ગુજરાન ચલાવતા હતા। સરકાર કોઈ પણ ડેવલપિંગ કરે એમાં કોઈનો વાંધો ના હોય, પણ જ્યારે આઝાદી પહેલા આ લોકોના મકાન હોય ત્યારે તો આઝાદી પહેલા તો અને આઝાદી પછી તો કાયદો હતો કે ખેડે એની જમીન અને કબજો એનું મકાન। તો આ એ વખતના કાયદા પ્રમાણે ગણવા જોઈએ તો આ કોઈ પણ ગેરકાયદેસર નથી। આ એમની પોતાની માલિકીનો હક ગણાય અને માલિકીનો હક હોય ત્યારે એનું વેલ્યુશન ગણીને જે સ્થળમાં જે મકાન હોય કે આ મકાનનું વેલ્યુશન વર્તમાન સમયમાં આ પ્રમાણે થાય એ પ્રમાણે ગણીને એમને ચૂકવણું કર્યું હોત તો પણ કદાચ અમે પણ એમને સમજાવી અને પ્રયત્નો કરો। આજે પશુપાલન સાથે સંકળાયેલા છે, નાના મોટા ધંધા રોજગાર સાથે સંકળાયેલા છે અને કુદરતને અહીંયા દેર હોય પણ અંધેર ના હોય। માં જગદંબાના સાનિધ્યમાં ગરીબાના આંસુ આ લોકોએ જે પાડ્યા છે એ માં તો હંમેશા એના ચરણોમાં સ્થાન આપે, એ આશીર્વાદ આપે, કોઈનો હાથમાં દુભાય એવા આશીર્વાદ કદી માં જગદંબા અંબાજી ના આપે। એટલે હું માં જગદંબા અંબાજીને પ્રાર્થના કરું કે આવા લોકોને સદબુદ્ધિ આપે અને આવા ગરીબ લોકોને હેરાન કરવા માટેનું બંધ કરે। અમે કલેક્ટરને મળીશું અને આ લોકોને રહેવા માટે અને એમની જે માગણી છે એ કોરિડોર બનાવવાના નામે રબારી અને અન્ય સમાજના ગરીબ વર્ગોના અત્યંત બેરહેમી પૂર્વક રાતના અંધારામાં બુલડોઝર ફેરવી 80 લાખની કિંમતના, કરોડોની કિંમતના મકાનો તોડી એમને રસ્તે રઝળતા કરી દીધા છે। અને અત્યારે વૈકલ્પિક વ્યવસ્થાના નામે થોડાક દિવસ રહેવા માટે જે જગ્યા આપી છે એ નકરા ખંડેર સમાન છે અને એવું ખંડેર છે જેનું છજુ ગમે ત્યારે કોઈનું માથું ફાડી શકે। આ ભારતીય જનતા પાર્ટીની સરકારનું અસલી ચરિત્ર છે। એટલે ક્ષત્રિય, દલિત અને કોળી સમાજના મકાનો ભાવનગરમાં તોડી રહ્યા છે, અમદાવાદમાં અને અંબાજીમાં રબારી સમાજના મકાન તોડ્યા, સુભાષ બ્રિજ સર્કલ પાસે ઠાકોર સમાજના મકાન તોડ્યા। એટલે જાણે દલિત, આદિવાસી, ઓબીસી સમાજની છાતી પર બુલડોઝર ફેરવવાનો સંકલ્પ આ હિન્દુત્વનો ઠંઠો લઈને ફરતી સરકારે, ભાજપના લોકોએ કર્યું હોય એવું ચિત્ર છે। અને સાંભળવા મળ્યું છે કે હજી બીજા 2000 લોકોને અહીંથી પોતાના આશિયાના રોજીરોટી દુકાનોથી વંચિત કરવાના છે। એટલે આવો પ્રોજેક્ટ એ અમાનવીય પ્રોજેક્ટ છે જે કોઈ પણ સંજોગોમાં થવો જોઈએ નહીં। અંબાજીના ધામમાં, પ્રાંગણમાં જે લોકો બેઠા છે એનો એકડો આ સરકાર ભૂંસી નાખવા માંગે છે। એની વિરુદ્ધમાં ગેનીબેન ઠાકોર, કાંતિભાઈ, સેવાદળના અધ્યક્ષ લાલજીબેન, અમે બધા સંકલ્પબદ્ધ છીએ કે યોગ્ય વૈકલ્પિક વ્યવસ્થા અને આત્મસન્માન ન મળે ત્યાં સુધી આ પ્રોજેક્ટ અમે થવા દેવાના નથી। તો આ તરફ વાત કરીએ તો